અસ્મિતા અગાસી તીર્થની. શ્રી મુનિ સુવ્રત સ્વામીને નમઃ. જુગ જુગથી ઝંખું છું તુજને, જગની માયા ભૂલી. જુગ જુગથી ઝંખું છું તુજને, જગની માયા ભૂલી. થઈને રહેવું અંતર્યામી, તારા ચરણની ધૂલી. હવે તો પધારો આ રુદિયામાં, ક્યાં લગી લેશો પરીક્ષા. દયામય દિયો તવ દર્શનની ભિક્ષા. અસ્મિતા અગાસી તીર્થની. આવો સ્પર્શના કરીએ આ મહાતીર્થની. પ્રાચીન ઇતિહાસના પાને આલેખાયેલું, લાખોની વસ્તી ધરાવતું, કલા કોતરણી અને સંસ્કૃતિથી સજ્જ એવા ભવ્ય જિનાલયો તથા હિન્દુ મંદિરોનો જેને ભવ્ય વારસો મળ્યો છે, એવું આ જગજૂનું નગર એટલે સોપારક નગર, જેનો વિસ્તાર એટલે આજનું વસઈ, ગાઝ, નિર્મલ, અગાસી, વિરાર, નાલા સોપારા આદિ આ બધા જ પરાઓ આ નગરના જ ભાગરૂપે હતા. ગ્રીસ, યુરોપ, આફ્રિકા, ઇન્ડોનેશિયા, અરબ દેશ આદિ દેશોથી આવતા જહાજો અને વહાણોથી ધમધમતું આ સોપારક નગર પશ્ચિમ ભારતનું સૌથી મોટું બંદર ગણાતું હતું. સમસ્ત ભારતભરમાંથી વેપારીઓ અહીં વ્યાપાર કરવા માટે આવતા. માટે જ કોંકણ નગરીની રાજધાની સોપારક નગર સમૃદ્ધિની ટોચ પર ગણાતું હતું. જૈન ગ્રંથો, પુરાણો અને બૌદ્ધ ગ્રંથોમાં તથા ભારત સરકારના પુરાતત્વ ખાતાના રેકોર્ડમાં પણ આ સમૃદ્ધ નગરીનો ઉલ્લેખ મળે છે. શ્રી ચતુર્શીતિ મહાતીર્થ નામ સંગ્રહ કલ્પના રચયિતા પ્રખર વિદ્વાન પૂર્વાચાર્ય શ્રી જીનપ્રભ સુરીશ્વરજી મહારાજ, જેમણે ભારતના 84 તીર્થો જે તે કાળે જૈનોમાં અતિશ્રદ્ધેય ગણાતા હતા, એના વર્ણનમાં સોપારક નગરનો ઉલ્લેખ કરતા અહીં મહિમાવંત જીવંત સ્વામી શ્રી આદિનાથ દાદાનું ભવ્ય જિનાલય હતું, જેની નોંધ આ ગ્રંથમાંથી મળી આવે છે. સોપારક નગરની ધરતી એટલે શ્રી શત્રુંજય મહાતીર્થાધિરાજની તળેટી, કે જ્યાંથી શત્રુંજય મહાતીર્થની યાત્રાનો આરંભ થતો હતો. શ્રી શત્રુંજય મહાકલ્પ ગ્રંથમાં લખ્યું છે કે ભરત ચક્રવર્તી અયોધ્યાથી ચરીપાલિત સંઘ લઈ અહીં આવ્યા હતા અને અહીં સોપારક નગરી વસાવી હતી. જીવિત સ્વામી યુગાદિદેવ શ્રી આદિનાથ દાદાનું જિનાલય બંધાવી અહીંથી જ સંઘ સહિત શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી હતી. આ ભૂમિ છે ગુજરાતના મહામંત્રી પુણ્યવંતા વસ્તુપાલ તેજપાલના જન્મની, બાળપણની, તો વળી શ્રીપાલ રાજાના સાસરાની. આ ધરતી છે એ અંધ શિલ્પીની કે જેમણે અઠ્ઠમ તપની આરાધના સાથે જ એક જ રાતમાં શ્રી શેરીસા પાર્શ્વનાથ દાદાની મૂર્તિ ઘડી હતી. આ ભૂમિ છે એ પ્રભાવક તીર્થની જ્યાં ઈડરના દાનવીર નગર શેઠ કે જેમણે તારંગા ઈડર તીર્થનો જીર્ણોદ્ધાર કર્યો હતો, જેમણે ગિરનારજી મહાતીર્થ અને શત્રુંજય મહાતીર્થના સંઘો કાઢ્યા હતા, એવા વંશરાજ ઓશવાલના પુત્ર શ્રી ગોવિંદ શાહજીએ ઈડરથી સોપારક તીર્થનો જાજરમાન છરીપાલિત સંઘ કાઢી અહીં સંઘમાળ પણ પહેરી હતી. વાયડ ગચ્છના આચાર્ય ભગવંતે એકવાર તેજપાલ મંત્રીને સ્નાત્ર પૂજાનું ફળકથન સંભળાવતા કહ્યું હતું કે આ એ જ સોપારક તીર્થ છે જ્યાં ભવ્ય પ્રાણી વિશુદ્ધ શ્રદ્ધાથી
જીવંત યુગાદિદેવ પ્રભુની સ્નાત્ર પૂજા, અષ્ટપ્રકારી પૂજા કરે તો 7 કે 8 ભાવોમાં અવશ્ય મોક્ષે જાય. કરોડો જન્મના કરેલા બધા જ પાપ કર્મ ધોવાઈ જાય. આ પ્રમાણેના ફળકથનને સાંભળીને તેજપાલ મંત્રી પ્રભુને વંદન કરવા માટે સોપારક નગર તરફ ચાલ્યા. પ્રભુની અર્ચના ભક્તિ કરી. તે ચૈત્યના શિખર પર સુવર્ણના દંડયુક્ત મહાધ્વજ ચડાવ્યા. મજ્જન નિમિત્તે સ્નાત્રપીઠ પર ધાતુના બિંબને સ્થાપન કરી પોતાના ગુરુ પાસે નાગેન્દ્ર પ્રમુખ આચાર્યોની લેપ્યમય મૂર્તિઓને પ્રતિષ્ઠિત કરાવી. સૂર્યના તેજસ્વી તેજે ઝળહળતી ભૂમિ એટલે સોપારક નગર. ચંદ્રકુળના પૂજ્ય આચાર્ય ચંદ્રસુરીજી મહારાજ સાહેબ તથા તેમના 3 ભાઈ આચાર્ય ભગવંતોથી 4 કુળ અને 84 ગચ્છની ઉત્પત્તિ થઈ. તેઓની જન્મભૂમિ અને દીક્ષાભૂમિ સોપારક નગર, એ જ અગાસી. જ્યારે જ્યારે આ તીર્થનું નામ લેવાય ત્યારે ત્યારે નયનરમ્ય શ્રી શત્રુંજય તીર્થની તળેટી જેવા અગાસી તીર્થમાં બિરાજમાન શ્રી મુનિ સુવ્રત સ્વામી પરમાત્માની દિવ્ય પાવન પ્રતિમા જાણે આપણી આંખ સામે તરવરવા લાગે. તળાવમાંથી ચમત્કારોની પરંપરા સાથે પ્રગટેલી આ પ્રતિમા 11.5 લાખ વર્ષાધિક પ્રાચીન છે. મુનિ સુવ્રત સ્વામીજીના શાસનકાળમાં બનેલી આ પ્રતિમા આશરે 200 વર્ષ પૂર્વે સોપારક નગરના ચક્રેશ્વર તળાવમાંથી પ્રગટ થઈ હતી. પ્રભુ, અમારે ગામ અમારા આંગણે પધારે, એવો જુદા જુદા સંઘોનો ભાવ હતો. પણ પ્રભુ ક્યાં સ્થિર થશે એની મીઠી મૂંઝવણ પણ ભક્તોને સતાવતી હતી. ભક્તો બળદ વગરનું ગાડું લાવ્યા અને હર્ષોલ્લાસ સાથે દાદાને પોતાના નગરે જ પધારવા વિનંતી કરી. અને થયું એવું કે ત્યાં તો બળદ વગરનું ગાડું આપોઆપ ચાલવા લાગ્યું. ગાડું આગળ અને ભક્તોની વણઝાર પાછળ. ને એવામાં જ અચાનક અગાસી ગામ આવ્યું અને ચાલ પેઠમાં ગાડું અચાનક સ્થિર થઈ ગયું. ઘણી મથામણ બાદ હશે દાદાની મરજી એમ કહીને આજે જ્યાં દેરાસર છે ત્યાં એક સ્વચ્છ રૂમમાં પ્રભુજીને પધરાવ્યા. અને પછી તો સેવા ભક્તિની ધૂમ મચી. જાણે 10 દિશાઓ ભક્તિના અજવાળાથી ઝળહળી ઉઠી. થોડા સમય પછી શેઠ મોતી શાહ ગુમ થયેલા વહાણોની તપાસે ત્યાં આવ્યા. એમણે સંકલ્પ કર્યો હતો કે જ્યાંથી વહાણો મળશે ત્યાં દેરાસર બંધાવીશ અને વહાણો અગાસી એટલે કે સોપારક નગરેથી મળ્યા. માટે જ એમણે ત્યાં દેરાસરનું નિર્માણ કરાવ્યું. અને એમના સુપુત્ર ખીમચંદ શેઠે વિક્રમ સંવત 1892માં ફાગણ વદ બીજના દિવસે 183 વર્ષ પૂર્વે દાદાને જિનાલયમાં પ્રતિષ્ઠિત કર્યા. મેલા જીવને માફ કરીને રુદિયામાં સંઘરજો, કાલા ગહેલા શબ્દોનીએ હુંડી કબૂલ કરજો. 12 માસ મહેકતી રહેશે મનની એ વનરાજી. 12 માસ મહેકતી રહેશે મનની એ વનરાજી. સાહેબ થાય જરા બસ રાજી, સાહેબ થાય જરા બસ રાજી. દિવસે દિવસે દાદાનો મહિમા વધતા હજારો દર્શનાર્થીઓનો
મેળો જામવા લાગ્યો. અગાસી જાણે તીર્થ બનવા લાગ્યું. સમયાંતરે જીર્ણ થતા આ દાદાના ધામને મુંબઈ શહેરના ઝવેરીઓએ પૂર્ણ જીર્ણોદ્ધાર દ્વારા ભવ્ય અને દૈદીપ્યમાન કર્યું. પ્રતિષ્ઠા મહોત્સવના માંડવા બંધાયા. વિક્રમ સંવત 1967માં 108 વર્ષ પૂર્વે પૂજ્ય આચાર્ય ભગવંત બુદ્ધિસાગર સુરીજી મહારાજ સાહેબ, જેઓ તે વખતે મુનિ હતા, તેમના વરદ હસ્તે 10,000ની જનમેદનીમાં મહેસાણાના શ્રેષ્ઠીવર્ય શ્રી સુરચંદ મોતીચંદે શિખરબંધી જિનાલયમાં પ્રગટ પ્રભાવી શ્રી મુનિ સુવ્રત સ્વામી પરમાત્માની ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવી. સમયનો પ્રવાહ અસ્ખલિત વહેતો રહ્યો. કેટલા પ્રખર આચાર્ય ભગવંતોની નિશ્રામાં પ્રાચીન પ્રતિમાજીની તથા દેવદેવીઓની પ્રતિષ્ઠા પણ થઈ. વિક્રમ સંવત 2060માં શાસન પ્રભાવક પૂજ્ય આચાર્ય ભગવંત યશોવર્મ સુરીજી મહારાજ સાહેબ આ અગાસી તીર્થે પધાર્યા. પ્રવચન બાદ સંઘે જિનાલય સંબંધી વિડંબણાઓ જણાવી. પૂજ્ય શ્રીનું યોગ્ય માર્ગદર્શન મળતા શ્રી સંઘે આચાર્ય ભગવંતની પ્રેરણા અને માર્ગદર્શન પ્રમાણે જીર્ણોદ્ધાર શરૂ કર્યો. અને આજે એના પરિણામે ચંદ્ર જેવા શ્વેત પાષાણમાંથી નિર્માણ કરેલા પંચ શિખરોથી દૈદીપ્યમાન દીપતું, કલા અને શિલ્પયુક્ત 10 ગભારાઓથી દિશતું અત્યંત ભાવ્ય દાદાનું શિખરબંધી મનઃ સંતુષ્ટિ પ્રાસાદનું નિર્માણ કેવળ અને કેવળ પ્રભુની કૃપા અને ગુરુ ભગવંતોના આશીષથી જ થયું છે. ઇતિહાસ સાક્ષી છે કે આ એ જ સોપારક નગરની ભૂમિ છે જ્યાં અનેક છરીપાલિત સંઘો આવ્યા. અનેક સાધુ સાધ્વી ભગવંતોએ આ ભૂમિ પરથી વિહાર કર્યો. અનેક આત્માઓ આ ભૂમિ પરથી જ મોક્ષે ગયા. માટે જ આ ભૂમિ માટે કહેવાય છે કે इस मिट्टी से तिलक करो, इस मिट्टी से तिलक करो. ये धरती है गिरिराज की, ये धरती है गिरिराज की, ये धरती है गिरिराज की. मुनि सुव्रत દાદાના પ્રાચીન તીર્થના જીર્ણોદ્ધારના પાવન અંજન પ્રતિષ્ઠા પ્રસંગે આ ભૂમિની સ્પર્શ ના કરતા એટલી જ વિનંતી કરીએ, હે નાથ, આપ જયવંત વર્તો, જયવંત વર્તો, સદાકાળ જયવંત વર્તો, સદાકાળ જયવંત વર્તો, સદાકાળ જયવંત વર્તો.